હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો કેમ પટાવા માંડ્યા? તો આજથી તમે થંબનેલ જોઈને તો ખબર પડી ગયા છે કે આપણે નકુલના મેરેજ છે. તો આજે છે ને કંકોત્રી લેખનનું શૂટ કરવાનું છે આપણે. તો બધા રેડી થઈને ત્યાં જવાનું છે. બધાને વાગી ગયા છે બપોરના 3. તો તીર્થાને ટ્યુશનમાં પણ જવાનું છે ને, તો આપણે તીર્થાને પહેલાં ટ્યુશનમાં મૂકી આવશું અને પછી આપણે જઈશું સુંડા માસીના ઘરે. તો ત્યાં પછી આપણે શૂટ કરવાનું છે. તો ચાલો આપણે રેડી થઈ જઈએ અને તમને બતાવી દઉં જે આપણે બધા કઝન્સ મળીને બધાને એકબીજાને ગિફ્ટ આપીએ છીએ ને બર્થડેનું. તો મારો બર્થડેના હજી વાર છે, પણ મેં મારા બર્થડેનું ગિફ્ટ છે ને એ લઈ લીધું હતું. તો એ જ આજે હું પહેરી લઉં છું, કેમ કે હવે નવું છે તો હવે નવું આજે ઇસ્તેમાલ કરી લઈએ. તો ચાલો તમને બતાવું કે મારા બર્થડેનું ગિફ્ટ શું છે. તો જો આ ડ્રેસ છે, એ ડ્રેસ મેં લીધો છે મારા બર્થડે માટે. મેં મારા હાથે જ લઈ આવી જ, કેમ કે પછી એમાં શું થતું હતું કે એકબીજા લઈ આવે ને એકબીજાને ગમે ના ગમે, એટલે પછી આમાં મારી રીતે આ ડ્રેસ લઈ લીધો છે. તો આ મારા બધા કઝન તરફથી આ મારું બર્થડે ગિફ્ટ છે. તો કેવો લાગે છે ડ્રેસ મને કહેજો. આ માથેનું ટોપ છે, આ ચુનરી કોટનની, અને આ પ્લાઝો. તો ચાલો આ પહેરીને આપણે થઈ જઈએ રેડી અને જઈએ સુંડા માસીના ઘરે. તો હું પહોંચી ગઈ ત્યાં સુંડા માસીના ઘરે અને ડેકોરેશનનું બધું અમારું કરવાનું હતું ને બધું થઈ ગયું છે. અને હવે અમે બધા રેડી થઈશું કે મેં બધું કરવાનું હતું, એટલે બધા ભેગા મળીને અહીંયા જુઓ મસ્ત ડેકોરેશન કરી લીધું છે. સરસ મજાનું શંખાર આવી ગયું છે, તમને સરખાએ બતાવું. ને તીર્થાને પણ ટ્યુશનમાં જવાનું કેન્સલ થઈ ગયું, મેડમ ના આવ્યા છે. તીર્થાને મજા પડી ગઈ. ચાલો હવે તમને ડેકોરેશન બતાવું. તો જો સરસ મજાના ગણપતિ બાપ્પા સાથે કંકોત્રી સરસ મજાની સંગાડી છે. અહીંયા કંકોત્રીનો સાથીઓ બનાવેલો છે બે સાઈડ, અને અહીંયા આપણે કંકોત્રી લખશે. અહીંયા આપણે ફૂલની લડી લગાડી દીધી છે. તો આ ટાઈપનું કંઈક ડેકોરેશન છે. તો ચાલો હવે આપણે રેડી થઈ છીએ. તો જો ડ્રેસ પહેરવાનું કેન્સલ થઈ ગયું ને સાડી નક્કી કર્યું હતું બધાએ, એટલે આપણે સાડી પહેરી લીધી છે. જાગૃતિ માસીની સાડી છે તે આપણે પહેરી લીધી છે. ને તીર્થા પણ રેડી થઈ ગઈ છે. તેલ વાળા વાર છે પણ વાંધો નહીં, હવે હું થાય હાલ. અહીંયા બધા આવી ગયા, બધા બેઠા જ હવે વાત જો છે. હા ડેકોરેશન જોઈ લીધું. ચીપકારવા તો ખરી ને. નકુલમાં કંકોત્રી લખવા માટે કેમેરા રોજ આવ્યા નથી, નાનું પ્રેક્ટિસ કરવા માંડ્યા વિચારીએ. જુઓ કેમેરા ભાઈ આવી ગયા છે અને શૂટિંગ સ્ટાર્ટ. હા જો જીએનસી બેન કેવું સરાડા પહેરીને આવી છે. એ જીએનસી સરાડા પહેરીને આવી. 10 રૂપિયાનું સ્ટાર્ટ નહીં, શૂટિંગ સ્ટાર્ટ. પાણીપુરી ખાવા. જાનકીનું શૂટ હાલે. ફટાફટ કંકોત્રી કાઢવાની છે, કંકોત્રી નીકળતી નથી. ભાઈ કે ફાસમ ફાસ કાઢવાના, આનો કુઠી રેડી રહી ગઈ. જો એક એક સલાહ ઉડે પાછા. તો જો સૂટનો જાનકીનો સાથે સવારો છે. સપનામાં બીજું 3, 2, 1 ગો. પછી રેડી 3, 2, 1 ગો. બે બ્લોક ચાલુ. એ તો તમે કર્યો એટલે મેં કર્યો.
આ જો કેટલું શીખવાડવું પડે છે કેમ કે ભાઈએ જેમ કીધું ને એમ આપણે વધામણા કરવાના જ. હવે કોઈ બોલતા નહીં હો. મહેરબાની. પછી તમારા એકબીજાના વિડીયોમાં જો બતાડવામાં આમાં હોયું જાય એમાં હવે ફેમિલી સેટઅપ થાય છે જો બધા ગોઠવાય છે. ખોટરી લેખન થઈ ગયું છે ડન ને શૂટિંગ પણ થઈ ગયું ડન જો બધા ઉપર થઈ ગયા. ખોટરી લેખન પૂરું થયું શૂટ અડધું બાકી છે હજી ને આ બધા જો તો ખાવામાં કર્યા છે આખા ને પપ્પુજી ખાવી છે નાસ્તા લેખો ના લે ને બધા સમજાવે છે. રાતનું જમવાનું રેડી થઈ ગયું છે ચણા બટેટાનો મિક્સ કઠોળવાળો ભાત બનાવ્યો છે એટલી મસ્ત સુગંધ આવે તે ભૂખ એવી લાગી ને સુગંધ એ મસ્ત આવે છે ને ટેસ્ટમાં જોઈને પણ મજા આવે છે તો ચાલો જમી લઈ. નીલે એમ કે આમાંથી કેમ ફોનમાંથી તમને સુગંધ આવે નીલે જો સ્પેશિયલ પોતાનું કુરકુરે કાઢ્યું લે ના ના હવે લીંબુ મળી જાય તો બસ છાશ ને લીંબુ